ભક્તિ આપણી ત્યારે જ વધે છે કે જેની ભક્તિ કરીએ છીએ એના પ્લસ માઇનસ બંનેને ધ્યાનમાં રાખતા, જાણતા, સમજતા આપણે એને પ્રેમ કરીએ, સમર્પણ કરીએ, ભક્તિ કરીએ, એ ઉત્તમ છે. ખૂબ સુંદર પ્રથમ દિવસે શ્રીમદ ભાગવતજીએ આપણને એક સૂત્ર આપ્યું છે, ભગવદ કૃપા હિ કેવલમ. કેવલ ભગવદ કૃપા. એને આપણે સતત યાદ રાખવાનું છે, એને સતત વાગોળવાનું છે. જરા પણ આગા પાછા થઈએ કે ગમે તે થાય, એને યાદ કરી અને વાગોળવાનું છે. જરાક ચલિત થવાનું મન થાય તો પાંડવોને યાદ કરી લેવા, રામને યાદ કરી લેવા. કૃષ્ણને યાદ કરી લેવા કે આપણે જેને ભજીએ છીએ એને પણ, જેને આપણે સમાજ કહીએ છીએ કે લોકો કહીએ છીએ, એણે છોડ્યા હતા ના. મહાત્મ્યનું અદ્ભુત એવું પાત્ર ધુંધુકારી દ્વારા આપણને મહાત્મ્યના કથાનક થકી ખૂબ સુંદર શીખવા મળ્યું કે અત્યાર સુધી જે કોઈ પણ આપણે પોતાને નામ આપેલા હોય કે કોઈ વ્યક્તિને કે કોઈ વસ્તુને કે કોઈ સંજોગને, એ બધા ટાઇટલ, નામ, આ તે બધું ભૂલી જવાનું. કેવા થઈ જાવ ભાગવતજીના આશયમાં બેઠા પછી તો કે શૂન્ય થવાનું છે, શુદ્ધ થવાનું છે. ઘણી વખત બધું પતે પછી આપણે બોલતા હોઈએ છીએ પૂર્ણમદઃ પૂર્ણમિદં છે ને આવું કંઈક કે નથી? હે, આ ક્યારે બોલીએ છે? હે, બધું પૂરું થાય પણ જીવનમાં કશું ક્યારે પૂરું થાય છે? આપણું જ માગવાનું ભગવાનની પાસે ક્યારે પૂરું થાય છે? કહીએ ખરા કે આ માગ્યું એ છેલ્લું, પછી ફરી ક્યારે કશું માગીશ નહીં, પણ તોય પાછા આપણે કશું થાય એટલે વળી પાછા ઊભા રહી જઈએ. તો કશું પૂરું તો થતું જ નથી. ધુંધુકારી એ જ સમજાવે છે કે કેવી રીતે શૂન્ય થઈ જવું, શુદ્ધ થઈ જવું, દોષ મુક્ત થવું, કે જેથી કરીને ભગવાનના ગુણો આપણી અંદર આવિર્ભૂત થાય. અને એ ભગવાનના ગુણો થકી આપણે શુદ્ધ ભાવથી એના બનીને રહીએ.
પણ ગુજરાતીઓની જ વિશેષતા એવી છે કે આખા વિશ્વમાં બધે ભલે જાય, પણ એ પોતાના મા બાપનો જ નથી થતો. પોતાની ધરતી, પોતાની માતૃભાષા, પોતાના મા બાપ એનો જ નથી થતો, તો પછી ભગવાનનો ક્યાં થવાનો હતો? એ આપણને ગમે નહીં, પણ નરી વાસ્તવિકતા તો આપણે ક્યારેક તો સ્વીકારવી પડશે ને, તો જ એમાંથી મુક્ત થઈને આગળ વધી શકીશું. મુસલમાનોમાં કોઈ દિવસ જોયું કે ઘરડા ઘર હોય? ભરવાડ સમાજ છે કે રબારી સમાજ છે, એમાં જોયું કોઈ દિવસ કે ઘરડા ઘર હોય? ના. દુનિયાના કોઈ પણ છેડામાં જઈએ, અરે છેડાની વાત જવા દો, ઘરમાં જ સૌથી પહેલો એકમાત્ર જો કોઈ હોય તો એ ગુજરાતી છે કે જે પોતાની માતૃભાષા છોડી દે છે. બાકી તમિલ લઈ લો કે કન્નડ લઈ લો કે કોઈ પણ જોઈ લો, બંગાળી લઈ લો, કોઈ પોતાની માતૃભાષા છોડે છે? ના. ભાષા છે તો સંસ્કૃતિ છે, નહીં તો ભાષા જ નથી તો સંસ્કૃતિ જ નથી. મા જ નથી, બાપ નથી, એને આપણે સ્વીકારતા નથી કે આપણો બાપ રણછોડરાય છે. સ્વીકારીએ છીએ આપણે? માતૃભાષાના પાયા વગર અંગ્રેજીનું ચણેલું મકાન કેટલું ટકે એ તમને વધારે ખબર. મારા કરતાં બધા જ વડીલ છો, હું બધાથી નાનો છું, પણ વિચારજો બસ. એટલીક મારી એક નમ્ર અરજ છે, વિનંતી છે વ્યાસ ગાદી ઉપરથી. બહુ સંભાળીને બોલવું પડે અહીંયા બેઠા પછી. તો જે પોતાના માતા પિતાના ના થયા એ પોતાના ભગવાનના શું થવાના? આપણે કેવા પરંપરા, કેવા સંસ્કાર આપણા સંતાનોને આપવા છે? પૂજ્ય દાદાજી બહુ સુંદર વાત કરતા કે સંપત્તિની લાઈમાં સંતતિ અને સંસ્કૃતિ ના ગુમાવતા. સંપત્તિની લાઈમાં સંતતિ અને સંસ્કૃતિ ના ગુમાવતા. સંપત્તિ આપી હશે તો બાળકો વેરવિખેર થઈ જશે, પોતાના રસ્તા પરથી ચ્યુત થઈ જશે. પણ જો સંસ્કૃતિ આપી હશે તો એ ધૂળમાંથી પણ સંપત્તિ પેદા કરી જાણશે. સંસ્કારની એ તાકાત છે કે ધૂળમાંથી પણ સંપત્તિ પેદા કરી શકે. સમય એવો છે કે આજે ખબર જ નથી પડતી. પેલા 8મા ધોરણના છોકરાને ભણતા ભણતા હાર્ટ એટેક આવે છે, ખબર જ નથી કોનું કેટલું ભવિષ્ય છે. એટલે તમે બધા તો સુગ્ન છો, એટલે બધી વ્યવસ્થા કરતા જ હશો. પોતપોતાનું જે કંઈ પણ હોય એનું સરખું વિલ વગેરે તમે કરી જ નાખજો. આવતીકાલની રાહ ના જોતા. કારણ કે એક તો પાછા આપણા દેશના કાયદા એવા સરસ છે કે એને ઉકેલતા ઉકેલતા પેઢીઓ ઉકેલાઈ જાય, પણ
સહીઓ થાય. સમજી ગયા ને બધા? આ તમે જે લોકોને સ્નેહ સંબંધ છે એને ચિંતા જ નથી, પણ છતાં સેફર સાઈડ આ બધું કરવું હવે બહુ જરૂરી છે. કારણ કે કોઈ ભરોસો નથી લાઈફનો, પણ છતાં આપણે બધા એમ જ સમજીને બેઠા છે કે આવતીકાલ મારી જ છે. આ એક જ વસ્તુ એવી છે જીવનમાં કે જે ક્યારેય કોઈની થઈ નથી ને આવવાની નથી. આવે છે કાલ, કોઈ દિવસ આવે છે? આપણે બધામાં કહીએ હું આ કાલે કરીશ, હું આ કાલે કરીશ. કાલ આવે છે આપણે? અને છતાં એટલા ગર્વથી ગુમાનથી આપણે ફરતા હોઈએ. 86-96 થઈ ગયા હોય ને આપણે, તો પણ આપણા વાળ કાળા જ હોય, અડીખમ જ હોય, ચામડી ખેંચાયેલી સરસ એકદમ ટોન બોડી જ હોય આપણું. આમ એ વિશ્વાસમાં કે હું અજર અમર છું. જીવનનો કોઈ ભરોસો નથી વાલા કુટુંબીજનો. હું તમને કહું છું તો કુટુંબ તરીકે વાત કરું છું. સ્વસ્થતાથી જેટલું બને એટલું પહેલેથી બધું જ એવું વ્યવસ્થિત કરીને જજો કે આવતીકાલે કોઈને પણ કોઈ પ્રશ્ન ન રહે. વિશ્વાસ નહોતો તો કહી દેવું કે ભાઈ વિશ્વાસ નહોતો, એટલે તને છેટો રાખ્યો. આપ્યું કે ના આપ્યું કે જે કરવું હોય તે ચોખવટ પહેલેથી કરી દેજો. માથાકૂટ જ નહીં કોઈ.